અંગેન ગાત્રમ નયને વક્ત્રમ। આપણને બધાને એક કોમ્યુનિટીનો ક્યાંક ને ક્યાંક અનુભવ તો થાય જ છે, એ છે આંટી કોમ્યુનિટી। આ કોમ્યુનિટી મોટા ભાગે ફ્લેટમાં અને સોસાયટીમાં જોવા મળે છે। આ આંટીનો ક્યારે પણ એક ટાર્ગેટ હોતો નથી, પણ જે કોઈ આ આંટીની રડારમાં આવે છે એ એમનો ટાર્ગેટ ઓટોમેટિકલી બની જાય છે। 5 વર્ષનું બાળક હોય કે 16-17 વર્ષનો ટીનેજ હોય કે પછી 70-80 વર્ષના વડીલ હોય, આ લોકોની રડારથી આજ સુધી કોઈ જ બચ્યું નથી। શાકવાળા નીકળતા હોય, ભંગારવાળા નીકળતા હોય કે કોઈ પણ રસ્તા ઉપરથી નીકળતું હોય, જ્યાં પણ એ લોકોને એમ લાગે કે આ લોકોને ટોચવા જેવું છે તો આ લોકો ત્યાં ટોચતા જ હોય છે। આ આંટી કોમ્યુનિટી આપણા ઘરની આજુબાજુમાં ના હોય એવું ક્યારેય બનતું જ નથી। 25-27 વર્ષના છોકરા છોકરીઓ આમનો મેઇન ટાર્ગેટ હોય છે। એ લોકોના લગ્ન ક્યારે થશે, કેવા કપડાં પહેરવા જોઈએ, આ લોકોને રાત્રે કેટલા વાગે આવવું જોઈએ, એની ચિંતા એમના મા બાપ કરતા વધુ આ લોકોની હોય છે। દુનિયા ગમે એટલી ચેન્જ થઈ જાય, ગમે એવા હાઈફાઈ સીસીટીવી કેમેરા આવી જાય તો પણ એ કેમેરા આમની કમ્પેરિઝન નહીં કરી શકે। ભાગ્ય જ એવું કોક હશે કે જે આમની નજર સામેથી નીકળ્યા હોય અને આ લોકોએ કોમેન્ટ પાસ ના કરી હોય, ફ્લેટમાં રહેતા હોય અને કોઈ લિફ્ટમાં 1 થી 2 વાર વધુ ચડ ઉતર કરતું હોય તો લાઇટ બિલ કરતા પણ વધારે જીવ આ લોકોનો બળતો હોય છે। નીચે પાર્કિંગમાં છોકરાઓ રમતા હોય તો ઉપરથી ગંદુ પાણી નાખીને પ્રોટેસ્ટ કરતા હોય છે કે યમરાજ આમની સામેથી નીકળતા હોય તો પણ યમરાજ મોઢું ફેરવી લે, કેમ કે આ લોકો એમને પણ પ્રશ્ન પૂછતા હોય છે કે હે યમરાજ, તમારી ભેંસ આટલી બધી કાળી કેમ છે અને હમણાંથી આ બાજુથી નીકળતા નથી તમે? ખાસ વાત એ છે કે આવા લોકોને કોઈ પણ જાતની બીમારી પણ થતી નથી। અમુકનું એમના હસબન્ડને ડાયાબિટીસ, બીપી બધું જ હાઈ હોય છે। આ આંટી પોતાના ઘર સિવાય આખા એરિયાની ચિંતા કરતા હોય છે। આવા લોકોથી બચવા માટેનો ખાલી એક જ મંત્ર છે, અંગેન ગાત્રમ નયને વક્ત્રમ ન્યાયેન રાજ્યમ। ના, આ નહીં, એ મંત્ર છે ઓમ ઇગ્નોરાય નમઃ।